મને ખબર જ છે કે આ વસ્તુ બધાની સાથે થતી હશે કે તમે જ્યારે ઉઠો અને કઢીની એકદમ સરસ સ્મેલ આવે અને તમે સમજી જાઓ કે આજે કંઈક સ્પેશિયલ છે. મને તો આઈડિયા પણ નહોતો કે આજે મમ્મી શું જમવાનું બનાવવાના છે અને હું જ્યારે ઉઠીને રસોડામાંથી એકદમ સરસ એવી કઢીની સ્મેલ આવવા માંડી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મમ્મીએ ઓલરેડી કઢી બનાવી દીધી છે અને હવે વારો પૂરણપોળીનો છે. વેલકમ બેક ટુ અવર ચેનલ માની રસોઈ એન્ડ મી. આજે મમ્મીએ ઓલરેડી કઢી બનાવી દીધી છે અને હવે મમ્મી તમે શું બનાવવાના છો? પૂરણપોળી. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. મમ્મી આમાં તમે ગોળ પણ નાખી દીધો? ગોળ નાખી દીધો છે. હવે ગોળ ઓગળી જાય. બરાબર. પૂરણ તૈયાર કરું છું. બરાબર. જોઈ લો ગાઈસ, અમારા ઘરે પૂરણપોળીનું પૂરણ તૈયાર થઈ રહ્યું છે. મમ્મી આજે તમે લંચ આઈડિયા વિશે મને કઈ કીધું પણ નહોતું, કઈ જણાવ્યું પણ નહોતું. સરપ્રાઈઝ હતી? ના, તારી રજા છે એટલે બનાવું છું. આજે મને રજા હતી એટલે મમ્મીએ વિચાર્યું હશે કે આને પૂરણપોળી ખાવાનું કેટલા દિવસથી મન છે તો આજે પૂરણપોળી બનાવીએ. અને થેન્ક ગોડ કે મમ્મીએ ઓલરેડી કઢી બનાવી દીધી અને પૂરણપોળીનો ટર્ન આવ્યો ત્યારે મને ખબર પડી કે આજે કંઈક સ્પેશિયલ છે. કોઈક ઘરમાં રજાની ફિલિંગ કંઈક અલગ જ હોય છે અને અમારા ઘરમાં એ ફિલિંગ કઢીથી શરૂ થાય છે. મમ્મી ઇલાયચી. હા, ઇલાયચી. મમ્મી આ પૂરણપોળી બનાવવું જેટલું ઈઝી લાગે છે એટલું ઈઝી નથી ને? હા, ધીરજ જોઈએ અને તો ફાટી જાય. બરાબર છે. બહુ જ પેશન્સ રાખવી પડતી હોય છે પૂરણપોળી કરવા. ખાસ તો ધીમે ધીમે જ વણવી પડે આને. સ્વીટ અને હલકા ખાટા કઢીનો કોમ્બો લિટરલી બેલેન્સ્ડ છે. લાઈફમાં પણ કઢીની જેમ થોડું ખાટું અને પૂરણપોળીની જેમ મીઠાશ હોય તો જ બેલેન્સ રહે, નહીં મમ્મી? હા. તો પૂરણપોળી અને કઢી રેડી છે ગાઈઝ. અમે જમવા બેસીએ છીએ. ચાલો બધા જમવા. અગર તમને અમારા વિડીયોઝ પસંદ આવે છે, તમે એમની સાથે રિલેટ કરી શકો છો, તમે વાઇબ ફીલ કરી શકો છો, તો માની રસોઈ એન્ડ મીના બધા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.